ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઇલોન મસ્કે $400 અબજની નેટવર્થ પાર કરીને ઇતિહાસ રચ્યો છે. આ અદ્ભુત સિદ્ધિ મુખ્યત્વે ટેસ્લાના શેરના ભાવમાં તેજી અને સ્પેસએક્સની વધતી મૂલ્યવાને કારણે છે. મસ્કનો આર્થિક મકામ સુધીનો સફર અદ્ભુત રહ્યો છે. ટેસ્લાના શેરના ભાવમાં તાજેતરના તેજીથી તેમની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો છે, જે $420 પ્રતિ શેરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આ તેજી મજબૂત ત્રિમાસિક નાણાકીય પ્રદર્શન અને ટેસ્લાના ભવિષ્યના સંભાવનાઓ વિશેના આશાવાદી બજાર ભાવનાથી પ્રેરિત હતી. આ ઉપરાંત સ્પેસએક્સની મૂલ્યવાને આકાશને સ્પર્શી છે, જે મસ્કની સંપત્તિમાં વધુ વધારો કરશે. મસ્કની આ અદ્ભુત સંપત્તિમાં વધારો થવા માટેના કેટલાક મુખ્ય કારણો છે. ટેસ્લાના શેર મજબૂત નાણાકીય પ્રદર્શન, નવીન ઉત્પાદન લોન્ચ અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં વધતી બજાર હિસ્સેદારીથી પ્રેરિત છે. મસ્કની ખાનગી અવકાશ અને અન્વેષણ કંપની સ્પેસએક્સની મૂલ્યવાન $350 અબજ સુધી પહોંચી છે, જે મહત્વપૂર્ણ શેર બાયબેક ડીલ પછી છે. આ મસ્કની નેટવર્થમાં અબજોનો વધારો કરે છે. મસ્કના રોકાણો માત્ર ટેસ્લા અને સ્પેસએક્સ સુધી મર્યાદિત નથી. તેમની કૃત્રિમ બુદ્ધિ સ્ટાર્ટઅપ XAIની મૂલ્યવાન પણ બમણી થઈ છે, જે તેમની કુલ સંપત્તિમાં વધારો કરે છે. મસ્કની આર્થિક સફળતા રાજકીય સમર્થનથી નથી પણ મજબૂત થઈ. 2024ના યુએસ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની વિજય પછી મસ્કના પ્રોજેક્ટ્સની લાભદાયક નીતિઓ વિશે વધતી આશાવાદીતા છે, ખાસ કરીને સ્વચાલિત કાર અને અવકાશ અન્વેષણના ક્ષેત્રોમાં. હવે તેમની નેટવર્થ $400 અબજથી વધુ છે. મસ્ક નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાની સીમાઓને આગળ ધપાવી રહ્યા છે. તેમના ભવિષ્ય માટેની દ્રષ્ટિમાં ઇલેક્ટ્રિક વાહનો, અવકાશ યાત્રા અને કૃત્રિમ બુદ્ધિમાં પ્રગતિનો સમાવેશ થાય છે, જે તમામ તેમની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. ઇલોન મસ્કે $400 અબજની નેટવર્થ પાર કરનાર પ્રથમ વ્યક્તિ બનવાની સિદ્ધિ તેમના અવિરત ડ્રાઈવ અને નવીન આત્માને સાબિત કરે છે. જેમ જેમ તેઓ ટેસ્લા, સ્પેસએક્સ અને અન્ય પ્રોજેક્ટ્સમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે, તેમ તેમ વૈશ્વિક અર્થતંત્ર અને ટેકનોલોજી ક્ષેત્ર પર તેમનો પ્રભાવ વધુ વધશે.